મારું નામ છે કૈલાસબેન એમ પીપલિયા. હું સુરત થી બોલું છું. તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવશું પરાળી પાપડ. તો આપણે આ પાપડ લીધા છે, અડદના છે આ પાપડ. અને આ સેવ લીધી છે, આ સવાણું લીધું છે, આ તીખી વેફર લીધી છે આપણે, આ દાડમના દાણા આપણે લીધા છે થોડાક, આ ડુંગળી સુધારીને લીધી છે, આ ટમેટું એક સુધારીને લીધું છે, આ લીલા ધાણા છે, આ મસાલા સિંગ છે, અને આ કોથમરી, મરચા અને લીલું લસણ ત્રણેયની આપણે આ ચટણી બનાવી નાખી છે તીખી, અને આ લીંબુ છે, અને આ તેલ લીધું છે આપણે પાપડ તળવા માટે. તો હવે આપણે આ તેલ ગરમ કરવા મૂકી દેશું. આ ગેસ ચાલુ કરશું અને આ તેલ મૂકશું. તો તેલ ગરમ થઈ ગયું છે. હવે આ પાપડ તળી લેશું આપણે. તો આ પાપડ તળાઈ ગયો છે. નામાં કાઢી લેશું. તો આ પાપડ હવે આપણે તળી લેશું. આ તો પાપડ તળાઈ ગયા છે. તો આપણે ગેસ બંધ કરશું. તો હવે આ પાપડમાં આપણે બધો મસાલો ભેળવી દેશું. તો આ પાપડને આપણે ભાંગી નાખવાના છે. આમ બધા પાપડ આપણે ભાંગી નાખવાના છે. તો આપણે આ પાપડ બધા આ રીતે ભાંગી લીધા છે. તમે પણ આ એકવાર છે ને આ પરાળી પાપડ તમે પણ બનાવીને ખાજો. બહુ મજા આવશે ખાવાની એમ. તો હવે આપણે આમાં બધો મસાલો નાખશું. આ ડુંગળી નાખશું આપણે, અને આ ટમેટા નાખશું, આ મસાલા સિંગ છે એ નાખશું આપણે, અને આ સવાણું છે એ નાખશું, અને આ વેફર છે તીખી એ નાખશું આપણે. થોડી થોડી ભાંગી નાખશું. અને આ દાડમ નાખશું, અને આ સેવ નાખશું, અને આ ચટણી છે એ નાખશું આપણે. આ પણ ખાવાની મજા આવશે. તમે એકવાર ટ્રાય મારજો, બનાવજો, બહુ મજા આવશે ખાવાની. તો હવે આપણે આને મિક્સ કરશું. તો હવે આપણે આમાં લીંબુ નાખશું. અને લીલા ધાણા નાખશું.
આપણને ગમે ત્યારે ભૂખ લાગી હોય તોય પણ આપણે આ નાસ્તો બનાવી અને ખાઈ શકીએ. બહુ મજા આવે છે, બહુ આમ મસ્ત લાગે એમ ખાવામાં. તમે એકવાર આવું બનાવીને ખાશો તો તમને બીજી વાર પણ આ બનાવવાનું મન થશે એમ. એટલું મજા આવશે ખાવાની એમ. બહુ મસ્ત બને. તો હવે આપણે સર્વ કરશું. તો આ મસાલા સિંગ છે એ સર્વ કરશું. અને આ સેવ સર્વ કરશું. અને આ લીલા ધાણા સર્વ કરશું. તૈયાર છે આપણા પરાળી પાપડ. તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટ કરી અને કહેજો તમને કેવા લાગ્યા પરાળી પાપડ.